છે. આજનો મારો પ્રોજેક્ટ આ નકશો છે. આમાં જુદા જુદા આકારોને સમાવતો નકશો છે. આ નકશામાં જુદા જુદા આકારો સમાવેલા છે, જેવા કે લંબચોરસ, ચોરસ, ત્રિકોણ, શંકુ, ગોળ, નળાકાર, ચોરસ, ઘર. ગુડ મોર્નિંગ. મારું નામ મંતવ્ય છે. હું ધોરણ 5માં ભણું છું. આ એક નકશાનો પ્રોજેક્ટ છે, જેમાં અલગ અલગ નકશાઓ આપે છે, જેવા કે લંબચોરસ, ત્રિકોણ, શંકુ, નળાકાર. એમાં અલગ અલગ દિશાઓ પણ છે, જેવી કે દક્ષિણ, પશ્ચિમ, ઉત્તર, પૂર્વ. ગુડ મોર્નિંગ. અમે ધોરણ 5માં ભણીએ છીએ. મારું નામ પટેલ છે. આઈટીએમ આ ગણિતની એટલું પ્રોજેક્ટ છે. આ આઈટીએમનું કેવું નામ ઓટોમેટિક ટેબલ મશીન છે. ઓટોમેટિક ટેબલ મશીન જાય છે. આવનાર જે તે વ્યક્તિને પોતાનું કાર્ડ અને પાસવર્ડ નાખવાનો રહે છે. એટીએમ કાર્ડ નાખતા પૈસા આવી જાય છે. ગુડ મોર્નિંગ. નમસ્તે. મારું નામ ઠાકોર કુશ છે. આજનો અમારો પ્રોજેક્ટ અપૂર્ણાંક છે. અપૂર્ણાંક જેને પૂર્ણ નથી તેવો અપૂર્ણાંક. નમસ્તે. ગુડ મોર્નિંગ. મારું નામ શુક્લમાશ્રી છે. આજનો અમારો પ્રોજેક્ટ પોષક તત્વોનો છે. આપણા શરીરમાં કેટલાક પોષક તત્વોની અમુક માત્રામાં હોવા જરૂરી છે. પોષક તત્વોની ઉણપના કારણે આપણા શરીરમાં કેટલાક પોષક તત્વોની ખામી સર્જાય છે. ચરબી, કાજુ, સોયાબીન, મગફળી, સરસવ, કપાસિયા, તેલ, ચીઝ, પનીર, ઈંડા, દૂધ અને માંસ એ ખાવાથી આપણને ચરબી નામક પોષક તત્વો મળે છે. નમસ્તે. મારું નામ શીલા છે. કાર્બોહાઈડ્રેટ, ભાત, શેરડી, ખાંડ, બટાકા, મકાઈ, શક્કરિયા, ઘઉં, બાજરી, જુવાર, કેરી, રોટલીમાંથી મળે છે. નમસ્તે. મારું નામ સાનવી છે. પ્રોટીન એ આપણને સોયાબીન, વટાણા, અડદ, વાલ, મગ, બદામ, મગફળી, ચણા, રાજમા, દૂધ અને ઈંડામાંથી મળે છે. ગુડ મોર્નિંગ. નમસ્તે. મારું નામ પટેલ માન્ય છે. આ પ્રોજેક્ટ વોટર સાયકલ છે. સૂર્યના સીધા કિરણો સમુદ્રના પાણીમાં પડે છે. પાણી ગરમ થઈ વરાળ થઈ ઘનીભવન સુધી જાય છે. નમસ્તે. મારું નામ માહિર પટેલ છે. આ તેના સંખ્યા અને તેના વર્ગનો ચાર્ટ છે. આ અમારી આખી ટીમ છે. જો આ એક વર્ગનો ચાર્ટ છે, તે કોઈ પણ સંખ્યાનો વર્ગ જુદા જુદાથી ગુણાકાર કરતા વર્ગ મળે છે. ધારો કે 1 નો વર્ગ 1. નમસ્તે. માઇનસ, પ્લસ અને ગુણાકારનો દાખલા છે. આ ઉપર બે સંખ્યા રજૂ કરેલ છે. નીચે તેનો જવાબ છે. +21 ગુણ્યા +3 બરાબર +36. નમસ્તે. અહીં જુદા જુદા પ્રોજેક્ટ મૂળાનું માપ દર્શાવ્યું છે. 90 અંશથી નાના માપને લઘુકોણ કહે છે. 90 અંશના માપને કાટકોણ કહે છે. 90 અંશથી મોટા માપના ખૂણાને ગુરુકોણ કહે છે. 180 માપના ખૂણાને પુરુષકોણ કહે છે. આવી રીતના આખું વર્તુળ પૂર્ણ થાય છે. આ પ્રોજેક્ટ જુદા જુદા ખૂણાના માપને રજૂ કરે છે. અમારા પ્રોજેક્ટનું નામ છે હેલ્થ એન્ડ ફિટનેસ. અમે આ પ્રોજેક્ટમાં દર્શાવ્યું છે કે આપણે આપણા રોજિંદા જીવનમાં શું શું કરવું જોઈએ તથા શું શું ન કરવું જોઈએ. અમે
અમે આ પ્રોજેક્ટમાં 4 ભાગમાં ડિવાઈડ કર્યો છે, જેમાં આ ભાગમાં દર્શાવવામાં આવ્યું છે કે યોગાના ફાયદા શું શું છે. આપણે આપણા રોજિંદા જીવનમાં યોગા કરવા જોઈએ. યોગા કરવાથી આપણું શરીર મજબૂત તથા સ્વસ્થ રહે છે. આપણા શરીર માટે હેલ્ધી વસ્તુ છે યોગા. અહીંયા અમે જંક ફૂડ આપ્યા છે જે આપણા શરીરને ખૂબ જ નુકસાન કરે છે. તે આપણા શરીર માટે ખૂબ જ ડેન્જરસ વસ્તુ છે. અહીંયા અમે નેચરલ વસ્તુ જેમ કે ઔષધિઓ, તેમાં લીમડાના પાન અને તુલસી જેવા પદાર્થો બતાવ્યા છે જે આપણા શરીર માટે ખૂબ જ ફાયદાકારક વસ્તુ છે. અહીંયા સામે ફેફસા અને સ્મોકિંગ ફેફસા છે. આપણે સ્મોકિંગ કરીએ તો આપણા ફેફસા આવા થઈ જાય છે, જેથી આપણે સ્મોકિંગ અને આલ્કોહોલથી દૂર રહેવું જોઈએ. અહીંયા સ્વચ્છ ભારત દેખાડાયું છે, એકદમ ક્લીન. અહીંયા અમે નોન ડિગ્રેબલ તથા ડિગ્રેબલ ડસ્ટબિન બતાવ્યા છે. અહીંયા અમે જંક ફૂડ, શાકભાજી, ફળો જેવા પદાર્થો દર્શાવ્યા છે. જંક ફૂડ એ અનહેલ્ધી પદાર્થ છે, જ્યારે શાકભાજી, ફળો અને આપણું પદાર્થ છે જે હેલ્ધી પદાર્થ છે. થેન્ક યુ. નમસ્તે. મારું નામ દિવ્યા છે. આજે આ મારું કિડની વર્કિંગ પ્રોજેક્ટ છે. જમણી બાજુની કિડની અને ડાબી બાજુની કિડનીનું જે કાર્ય છે તે લોહીને સાફ કરવાનું છે. તે એક ચાળણીનું કાર્ય કરે છે. ઉપરથી જો અહીંયા લોહી જમણી બાજુની કિડની પર આવે છે ત્યારે ઉપયોગી અને ઉપયોગ ન કરી શકાય તેવા પદાર્થો હોય છે. એમિનો એસિડ, ગ્લુકોઝ તે બધું એબ્ઝોર્બ કરી લે છે અને જે નકામો પદાર્થ છે જેમ કે યુરિયા તે મૂત્રપિંડમાં આવી જાય છે. અમારો આ પ્રોજેક્ટ વોટર પ્યુરિફિકેશનનો છે. આપણા જીવનમાં પાણીનું ખૂબ જ મહત્ત્વ હોય છે અને આ પ્રોજેક્ટ પાણીને સ્વચ્છ કરવા માટે ઉપયોગી છે. આપણે પહેલા ક્લાસમાં કાંકરા લીધા છે, બીજા ક્લાસમાં નાના કાંકરા છે અને ત્રીજા ક્લાસમાં ઘાસ લીધેલ છે અને ચોથા ક્લાસમાં કોટનનો ઉપયોગ કરેલો છે અને અમે પહેલા ક્લાસમાં ગંદુ પાણી રેડીશું. હવે તે ધીરે ધીરે સ્વચ્છ થતું જશે. નમસ્તે. મારું નામ વિવેક છે. અમારા પ્રોજેક્ટનું નામ ગ્લોબલ વોર્મિંગ છે. જેમાં આ ભાગમાં અમે પ્રોજેક્ટને આ 2 ભાગમાં વહેંચ્યો છે. જેમાં આ ભાગમાં બહુ લીલોતરી છે, વૃક્ષો, પવનચક્કી અને સોલર લાઇટ. જેમાં પોલ્યુશન ઓછું થાય છે. ત્યારે પહેલાંના સમયમાં પૃથ્વી પર પોલ્યુશન ઓછું થતું હતું. જ્યારે હવે પછી પ્રોજેક્ટના બીજા ભાગવાળી દેખાય છે એકદમ પ્રદૂષિત. તેનું કારણ એ છે કે મોટી મોટી ફેક્ટરી અને વાહનોના ધુમાડા વાતાવરણમાં ફેલાઈ જાય છે. તેથી વાતાવરણ આખું પ્રદૂષિત થઈ જાય છે. તેથી ગરમી પણ બહુ લાગે છે અને જમીન આખી સુકાઈ જાય છે. તેથી આપણે કોશિશ કરીએ છીએ કે આપણી પૃથ્વીને પહેલાંથી સ્વચ્છ અને લીલોથી બનાવી.
આજનો અમારો પ્રોજેક્ટ 3D આકારો છે. અહીં જુદા જુદા 3D આકારો દર્શાવેલા છે, જેમ કે ચોરસ રંગ, લંબચોરસ રંગ, પિરામિડ, વર્તુળ, નળાકાર. 3D લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ ધરાવતો આકાર છે. જે આપણા શરીરના સ્નાયુ સાથે મળીને સ્નાયુ તંત્રની રચના કરે છે. ચેતાતંત્ર જે આપણા આખા શરીરમાં ગોઠવેલા હોય છે અને તે આપણા શરીરમાં કઈ વસ્તુને ઓર્ડર આપવાનું કાર્ય કરે છે. રુધિરાભિસરણ જે આપણા શરીરમાં લોહીનું વહન કરે છે. કંકાલ તંત્ર જે આપણા શરીરને ચોક્કસ આકાર આપે છે અને મજબૂત બનાવે છે. કિડની જે આપણા શરીરમાં લોહી ગાળવાની ક્રિયા કરે છે. ફેફસા જે 20 લાખ લીટરથી પણ વધુ હવા ફિલ્ટર કરી શકે છે. હૃદય જે આપણા શરીરનો સૌથી મહત્વનો ભાગ છે. થઈ ગયું. મારો પ્રોજેક્ટ દાખલા છે. અહીં જુદા જુદા દાખલાની ગણતરી કરેલી છે. 7 તરી 21, 8 ચોક 32, 9 છંગ 54, 5 છંગ 30. થેન્ક યુ. બાળમાં વિદ્યાર્થીઓ ચક્રોનો અભ્યાસ કરું છું. આપણે કાર્બન ચક્ર વિશે જાણું છું. તમે જોઈ શકો છો કે આ કાર્બન ચક્રનો પ્રોજેક્ટ છે. કાર્બન ચક્ર તમે જોઈ શકો છો કે વાતાવરણમાં જે કાર્બન ચક્ર છે અલગ અલગ પૃથ્વી પર મળી જાય છે, અલગ અલગ સ્વરૂપમાં મળે છે. કાર્બન ચક્ર આ ચક્ર પૂરું કરવા કાર્બન ચક્રનો ઉપયોગ થાય છે. ગુડ મોર્નિંગ, નમસ્તે. મારું નામ પટેલ દિશા છે. હું ધોરણ 3માં અભ્યાસ કરું છું. આજે અમે તમને નાઇટ્રોજન ચક્ર વિશે જણાવીશું. વનસ્પતિના મૂળમાં બેક્ટેરિયા રહેલા છે. તે નાઇટ્રોજનને શ્વસન લે છે અને ચયાપચયની ક્રિયામાં મદદ કરે છે. પ્રાણીઓ વનસ્પતિનો ઉપયોગ ખોરાકમાં કરે છે. તે નકામા પદાર્થ બહાર કાઢે છે. તે એમોનિયા વાયુ. ગુડ મોર્નિંગ, મારું નામ ધ્વની પટેલ છે. હું ધોરણ 3માં અભ્યાસ કરું છું. અહીં આ પ્રોજેક્ટમાં જુદા જુદા આકારો રજૂ કરેલ છે, જેવા કે ચોરસ, ત્રિકોણ, લંબચોરસ, શંકુ, વર્તુળ, ષટકોણ, અર્ધવર્તુળ, પિરામિડ. ચારે બાજુ એક જેવી હોય. આ લંબચોરસ છે. એની પહોળાઈ લાંબી હોય અને ટૂંકાઈ ઓછી હોય. આ એકલું વર્તુળ છે. આપણે જે એક સરખું ગોળ કરીએ તેને ગોળ કહેવાય. એક ચોરસ છે. તેના ત્રણેય બાજુઓ એક જેવી હોય. આ એક ષટકોણ છે. તેના 6 ભાગ એક જેવા હોય. આ એક સ્ટાર છે. સ્ટારના બધા જ થોડા એક જેવા હોય. થેન્ક યુ સર. આજે હું તમને સમજાવવાની છું એકી સંખ્યા અને બેકી સંખ્યા. પહેલાં હું તમને ઉદાહરણ તરીકે એકી સંખ્યા સમજાવી દઉં છું. 1, 3, 5, 7, 9. આ એવી સંખ્યા છે એને ભાગી શકાતું નથી. હવે હું તમને બેકી સંખ્યા સમજાવી દઉં છું. 2, 4, 6, 8, 10. આ 20 છે. એનો એકમનો 0 છે, એટલે આ 2
એકી ગણમાં પ્રવેશ મેળવશે. આ 13 છે, એનો એકમ નંગ 3 છે, એટલે આવે એકી ગણમાં પ્રવેશ મેળવશે. અંતઃકોણ કોઈ પણ બે રેખાઓની અંદરના ખૂણાઓ બનતા ખૂણાને અંતઃકોણ કહે છે. જેમ કે 3, 4, 5 અને 6. અનુકોણ કોઈ પણ ચોક્કસ જગ્યા કે દિશા છે, એટલે કે ઉપર તો ઉપર, નીચે તો નીચે, જમણી અથવા ડાબી. જેમ કે 1, 5, 2, 6, 3, 7, 4 અને 8. અંતઃયુગ્મકોણ એટલે કોઈ પણ ખૂણો Z અથવા ઊંધો Z બનાવે છે અને તેના અંદરના ખૂણાઓને અંતઃયુગ્મકોણ કહે છે. જેમ કે 3, 6, 4 અને 5. બાહ્ય યુગ્મકોણ કોઈ પણ ખૂણામાં Z કે ઊંધો Z બનાવતા પણ ખૂણા બહારની સાઈડ હોય તેને બાહ્ય યુગ્મકોણ કહે છે. જેમ કે 1, 8, 2 અને 7. બહારના ખૂણા કોઈ પણ બે રેખાઓની બહારની બાજુ બનતા ખૂણાઓને બાહ્ય રેખા કહે છે. જેમ કે 1, 2, 7 અને 8. નમસ્તે જય. આજે અમે જે પ્રોજેક્ટ બનાવી મેં ખબર પ્લસ રકમ માઇનસ બેટરી આ સિમ્પલ પાડીને આ તને આખે તો કઈ નથી અને ઇનોવાળા પાડી નાખ્યું. આ માઇનસ છે કે પ્લસ જેમ કે આ પ્લસ છે એટલે એ બહાર નીકળે માઇનસ એ અંદર ખેંચો. નમસ્તે, ગુડ મોર્નિંગ, જય ગાયત્રી. આજે હું તમને ફાયર એલાર્મ સિસ્ટમ બતાવવા જઈ રહ્યો છું. જ્યારે આપણે બેટરીને ભરાવવામાં આવે છે ત્યારે મોટર દ્વારા ફાયર સેન્સરને આદેશ આપવામાં આવે છે કે આગ લાગી છે. જે રીતે કે આગ લાગશે તો એ હોલી પણ કાઢશે અને આ બજર દ્વારા આપણને ખબર પડશે કે આગ લાગી છે. અને આ વસ્તુ આપણે ઘરમાં પણ લગાવી શકીએ છીએ, પરંતુ તેના માટે આ વસ્તુને મોટા પ્રમાણમાં બનાવવી પડે છે. નમસ્તે, ધીસ ઇઝ ટાઈપ ઓફ એંગલ્સ. સરળ કોણ તેનું માપ 180 અંશ હોય છે. વિપરીત કોણ જેનું માપ 180 થી 360 ની વચ્ચે હોય છે. ગુરુકોણ જેનું માપ 90 થી 180 ની વચ્ચે હોય છે. કાટકોણ જેનું માપ 90 અંશ હોય છે અને કાટકોણના બધા જ ખૂણા સમાન હોય છે. લઘુકોણ જેનું માપ 0 થી 90 ની વચ્ચે હોય છે. અને પૂરક કોણ જેના બે ખૂણાનો સરવાળો 180 અંશ થતો હોય તે બે ખૂણાઓ એકબીજાને પૂરક આ એક સર્કલ મેટિંગ મોડેલ છે અને આપણે ઇલેક્ટ્રિક પરિકલ્પન કહી શકીએ છીએ. આના દ્વારા આપણે સર્કલ બનાવીશું. થેન્ક યુ. નમસ્તે સર. આ મોડલ ત્રિકોણના પ્રકાર દર્શાવે છે. ત્રિકોણના 6 પ્રકાર છે. પહેલું સમબાજુ ત્રિકોણ, તેની બે બાજુઓ સમાન હોય છે. બીજું વિષમ બાજુ ત્રિકોણ, બધી જ બાજુઓ તેની અસમાન હોય છે. સમદ્વિબાજુ ત્રિકોણ, સમબાજુ ત્રિકોણ, બધી જ બાજુ સમાન હોય છે. ભાઈ કાટકોણ ત્રિકોણ, કાટકોણ ત્રિકોણમાં એક ખૂણો 90 અંશનો હોય છે. લઘુકોણ ત્રિકોણ, જેમાં ત્રણેય ખૂણા 90 અંશથી નાના હોય છે. અને ગુરુકોણ ત્રિકોણ,
તેમાં 90 કરતાં મોટું હોય છે, 90 અંશ કરતાં ઘણા મોટા હોય છે. નમસ્તે, ગુડ મોર્નિંગ. આ છે સૂત્રો. આ સૂત્રોના દ્વારા આપણે વર્તુળ, ચતુષ્કોણ, ત્રિકોણ વગેરેના માપ વગેરે શોધી શકીએ છીએ. જો આ પ્રમાણે છે a પ્લસ બીનો સ્ક્વેર એટલે થાય એનો સ્ક્વેર પ્લસ 2ab પ્લસ બીનો સ્ક્વેર. તે જ રીતે કૌંસમાં a સ્ક્વેર માઇનસ બીનો સ્ક્વેર એટલે a સ્ક્વેર માઇનસ 2ab પ્લસ બી સ્ક્વેર. થેન્ક યુ.